दुख पड़ा हो संकट पड़ो हो ए दुख नी एने खबर हो पाटानो बांधनारो पीड़ा शू जाने वीती होय ने एने खबर होय मारा बाप सुखिया पाहे लखनाई बात कराई सुखिया दुख नी बात नो कराय कोई मन दुखियो माना इनी पाहे रावू रेड़ाय पण वनमा एकनो झाड़વું હોય જેને નિશી ધરતી જેનો ઓછો આપ હોય વનમાં એકલો ઝાડવું હોય ને ચારે બાજુથી પવન લાગે પણ બાપ ધન ગરીબી ધન બોતન વાલી ધન ગરીબી ધન બોવાલી મારા બાપ હોથીડાની દીવી મારા બાપ દેવલાની દીવી મળે બાવન પાન્યાના સોપડામાં નબળું પાણી ક્યાંય પડ્યું છે ધ્રાંગણાની જગ્યામાં એ નબળો પડ્યો છે પોપટિયા હા મળે આય મારી રણની રણુકારી મારા બાપ ઓથેડેની દેવી આ મળે मरी पवाना विराग मरा बाप मनानी देवी
મિત્રો આ જગતમાં દુઃખ તો પડ્યા છે, પણ જે મારા મના બાપા માથે દુઃખ પડ્યા ને, જમતી દેવીએ કોઈ લાગ કે લાગ માંડ્યો તો, જામનગરની જગ્યામાં લાગ કે લાગ માંડ્યો. મિત્રો આવો 2-2:30 વાગ્યાનો સમય થઈ ગયો અને કોઈ રાવા જાગી ગયા અને શેતીન મના બાપા માથે ઘા થઈ ગયો. સાહેબ પડખાની માલમાં શરીરનો ઘા લાગી ગયો. માથે દીપની ઉતારી લીધું મારી નાથ, એ માથે દીપની ઉતારી લીધું અને ભેટ વાળી લીધી. ધીમે 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 લોહી જાતું રહ્યું. પસડાને ઉભા કર્યા. ઉભા થઈ જાઓ મારા પહોડા, દેવીને જમવાનો ટાઈમ આવી ગયો. અરે મના બાપા તે આવા રાગ નહોતા ભાઈ, આવા રંગરાગ નહોતા, ખાલી ડાક ને દેવી જમાડતા. મારી નાચ ઘડીક બિહામો લઈ ગઈ, મદ્રાજી મારી નાચ ને જગાડી. મારી નાચ કેવા માંડી મના બાપા, હજે તો અધરાજ છે. અટાણે દેવીને જમવાનો ક્યાં ટાઈમ છે? અરે મારી નાચ દેવીને જમવાનો ટાઈમ નથી, પણ મારા મનાને મારી દેવીને જમાડી દેવી છો. અને પેટમાંથી સાહેબ એ પડખામાંથી લોહીની ધાર થાય. મારી પાવાની દેવી, ખમા મારા મના, તારી માથે ઘા થયો છે ને, જોનો વોઇસ લેવા દઉં ને, મને પાવાની દેવી જગતમાં મને કોઈ લાગી જાય. હા મારી પારગરી, મારા દાદા હાથ વરના ભાણિયાની દેવી મળે. બાપ દુનિયામાં મારી પારગરી છે ને, જેના કુળમાં પૂજાની છે ને, એમાં ઇતિહાસ રચ્યા છે. નાનપણમાં માવતર મરી ગયા હતા અને હાથ વરોનો મારો દાદો ભાણિયો હતા. નહીં માં, નહીં બાપ, નહીં કાકા, નહીં કટમ, ખાલી એકલું ઝાડવું હતું. પછી કઈ એને ઓથ મળતો નતો. નરસિંહા એને કોઈ ઓથ મળે નહીં, કોઈને હાસવનારું નતું, કોઈનો ઓથ નતો મળતો. પછી એની એવું થયું કે લાઈ નહીં, મારા બનેવીના ઘરે, બેનના ઘરે વહી જાવ. હવે ના બનેવી ડાકનું વગાડે અને બાજુનું ગામ ડાકનું વગાડવા ગયા એટલે ઓલા વાદીડા જાગી ગયો. કોઈ વાંધો બન્યો, કોઈ વાદીડો બન્યો, ત્યાં લાગ માંડ્યો. એટલે કે તમે ડાકલા વગાડો, તમારી દેવી બતાવો. એટલે ડાકલા વગાડવાનું બંધ કરી દો. સાહેબ મેલી બજાના બરેલા, મેલી બજાના બરેલા. આ વાત કરવાનું કારણ એ છે ભાઈ કે તમારે હળવદિયા કુળમાં, માનણિયા કુળમાં અમારી પારગરી આવી ને સાહેબ, અમારા પંસારા કુળના દુધલિયા ભાણેજે લીધી સાહેબ. અને જે જે કુળમાં પારગરી પૂજાણી, પ્રસાદની પૂજાણી, એ તેથી ત્યાં રહેતા હતા. એટલે ઓલા કે ભાઈ તારી દેવી બતાય, 2 મિનિટનો પ્રસંગ છે, ખાલી જાજો સમય નહીં લઉં.
તારી દેવી પારગરી બતાવે નગર હુવા તું ધૂણતો નહીં ઓલો ભો ડાકલિયા ને કે બેટા હવે દેવી બતાવી કેમ ઓલા કીધું આજ ને કાલ દેવી બતાવીશ હે આજ ને કાલ દેવી બતાવીશ આજ અમને છોડી દો પેલા લાગ માંડે મટાણે લાગ માંડે છે ને ભાઈ અટાણે માણાના કાળિયા ફડફડે છે પેલા રાવા જાગી જતા હતા પેલા કોઈ વાંજો કોઈ વાદીડો કોઈ જાદુગરો કોઈ વિદાગરો બની જાય મિત્રો કે આજ મને છોડી દો કાલ તમને કહેશ કે દેવી શક નથી એમ હવે ઘરે ગયા તો જાવું તો પડે અમારા લોલાડિયા કોડ હાથ વરનો પાણીઓ દાદો હતા પહેરવા લુગડું નહીં પહેરવા પગરખું નહીં અને બેન ભેગો રહેતા હતા સાહેબ બેન ને બનેવી ભેગા રહેતા હતા અને એને કીધું ભાઈ બાજુના ગામમાં માતાજીનો માંડવો છે હાલને શીખ હારી મળે એમ છે શીખ હારી મળે એમ છે મારાથી ઉપર છે ને અડધો નો ભાગ આપી દેશે હા મારી પારગરી સાંભળતી હતી મારા બાપ મનાની દેવી સાંભળતી હતી હવે મારા હાથ વરના ભાણિયા બાપાને લઈને ગયા ઓલા તો વાંજા વાદીડા મેલી વૈદાના કામણ કરીને અડદના દાણા મંત્રી બેઠા હતા હો નરસિંહ ડોહા હવા પાલી અડદના દાણા મંત્રીને ભેગા કર્યા હવા પાલી દાણા ભેગા કર્યા હવા પાલી દાણા અડદના ભેગા કર્યા કેમ ટીવી બતાવી છે મેં જોઈ હવે હાથ વરના ભાણિયા બાપાને લઈને ગયા મંડ્યા ધોણાવા કે આની પાસે દેવી છે હવે હાથ વરની ઉંમર નાનપણમાં મા બાપે નહીં એને દેવી એને ખબર નહીં કઈ બની દેવી છે હા કઈ બની દેવી છે એને ખબર નહીં માથામાં ટકો કર્યો આંબળો મારીને આજ તમે જો સંકટ આવે તો કેવી દિશા આવે માથામાં ટકો કર્યો કોરું પોતિયું પહેરાયું અને શોકમાં ધોણાવા ઉભા રાખ્યા ને તો તમારી પારગરી ગાંડી બની ગયો મારા બસડા માથે કોરેલા કામણ કરે પારક જો ડબલું સાંડવા દઉં ને આય વાદીડા મારા હાથ વરના ભાણિયા માથે તમે લાગ માંડ્યો છે એની માથે નથી માંડ્યો મારી પારકની હામો લાગ માંડ્યો છે તેથી આંખમાંથી રોતા હતા આહુડાને દારૂ વઈ જાય મન પારકા પાદર લઈ જાય મન શેતરતી નહીં મારી પારકની મન શેતરતી નહીં અરે મને ક્ષેત્રમાં બેઠી ને અરે મારા ભાણિયા તું મુંજામાં તારી માથે અડદના દાણા ઘા ન થતા ઘા તો મારી પારગરી માથે થાય છે હું પારગરી જીલું છું અને જાજો વાંજાનો ડગલું સાંડવા દઉં ને તેથી દુનિયામાં મને પારગરી મને ખોટ લાગી જાય એ હવા પાલી દાણા અડદના એ નાખ્યા ને પણ આંસ નો આવી અને ગાંડી બન્યો ખાંડા ખબર હાથ લીધા જો મારા ભાણિયાનો ભરી ભરી હિસાબ નો લઉં ને તે મને પાર કરીને જગતની માલમાં મને કામ શકાય મારી રાજ તેથી જેને માનો પ્રેમ નતો જોયો એ મારા ભાણિયા બાપા શું કહેવા માંડ્યા મારી પારગરી માએ
અગિયાર કુળની વાત કરવાની છે મિત્રો લંબાવતા નથી પણ ઈ અડદના દાણા હવા પાલી ભેગા થયા તેથી મારી નાચ ભાગવા મળી ભાગો ભાગો કે છે મારી નાચ ને કીધું મારી નાચ ભાગશો ને એવો નક જેવા એના હાલ કરીને એવા તમારા હાલ કરીશ દુઃખ તો મને પારગરીને પડ્યું છે અમારી વસ્તીને દુઃખ પડ્યું છે પણ સાંભળો મારી પારગરીના ખેલ જોવો હવે જોને સીમાડો સાંડવા દઉં ને તો દુનિયાની માલપા મારા ભાણિયા પારગરી નબળે બની જાય એ વાંજાના લાગ તો લીધા પણ ઓલી હવા પાલી જી અડદના દાણાના ઘા કર્યા હતા ને એની ડાળ ખરી નાખી અને મારી નાચ તો જો નો જમાડો અને મારી નાચ તો જો વાળ વાકો થવા દઉં ને તેની દુનિયાની માલપા મને પારગરીને ખોઈ લાગે બાપ એ મિત્રો જેના કુળમાં પારગરી પૂજાની છે ને એ પ્રસાદ દઈને પૂજાની છે મારી નાચ એટલે હવે ભુવા બાકી હોય કયો કહો મારા દાદા વડ ગોરમલની દીવી બાબા એ ગોરમલના ધરુવારી દીવી મારી શેરિયા સાદના તાળુકની દીવી મારા બાપા વડા ગોરમલની રૂપની દીવી મારી માં કેસી ની પડાયું દેવી મારા બાપ ગુરમલની દેવી મને તને મનાવે એવા માણા હતા ને એ તો જાતા રહ્યા મને એના દકાળ પડી ગયા હવે તો નાના નાના સોરુડા છે હો મારી શેડિયા સાંધના જય હો
આમેન્દ્રો બધાનો ભાવ છે લઈ નાનું એવું ઝૂંડું લઈ પછી એમની ફરમાઈશ કરવા જ્યારે અમારા પાલા બાપા માથે દેવા બાપા માથે જ્યારે લાગ મનાણા હવા હો આદિના જાગી ગયા જુમા વાતે ડોહલીઓ ગારુડી પિતા પણ નંદવાણો આ બધા વાદેડા જાગી ગયા અને લાગ માંડ્યો તેથી અમારા પંસાણા કોરના દુદા બાપા પોતાના માનંદના સાહેબ અને મોતડે ડાક લઈને આવ્યા સાહેબો પણ કેવી ડાક ને વગાડતા અને વાદીડા આમાં વાદ માનતા હો કે વાદીડે વાદ માંડોરે પાવાની દીવી વાદીડે વાદ માંડોરે પાલગરી દીવી પાલગરી દીવી ઓ વાદીડે વાદ માંડોરે પાલગરી દીવી વાદીડે વાદ માંડોરે પાલગરી દીવી બાપો બાપો બાપો
આ મિત્રો હવે બે કરીને ફરમાઈશ લઈ લો પછી અમારા નરસિંહ બાપાનો જે ભાવ છે આને લઈ લેવી પડશે મામા. આ મિત્રો અને અમારા કુમારનો પણ એટલો ભાવ છે ભાઈ આ જીવનનો. અહીંયા માં ભગવતી અના લીલી વાડી લીલો બગીચો આરાગર વાડી અમારા હોનામાં સાહેબ આ ઝાડવા એને વાવેલા છે ભાઈ અને બગીચો એનો રસ્તાવેલો છે ભાઈ. અહીંયા 52 ગજની ધજા ફરકે છે અને અમારા કુમારનો ભાઈનો ભાવ છે મને કે ભાઈ બે કરી ખાલી 2-5 મિનિટ ધજા 52 ગજની ફરકે જોઈ મારું મન ધજા 52 ગજની ફરકે જોઈ મારું મન મારી તારા મંદિરિયા મારી તારા ઓલે રામો દૈન મારા પાનગરી માં દૈન મારા પાનગરી માં મારી તારા મંદિરિયા મારી તારા મંદિરિયા બોલે દૈન મારા મહાકાળી દૈન મારા મહાકાળી મારી તારા મંદિરિયા મારી તારા મંદિરિયા બોલે દૈન મારા ખોળલમાં દૈન મારા ખોળલમાં ભાઈ તરફથી 100 રૂપિયા આપીને ઉબલેટાના રખા બાપાને જય બોલા મિત્રોને જોરદાર તાલીમના ગણગારથી આપણે બતાવી દઈએ.
હાલો આપણે કાંતિભાઈ આ ચા મોકલાવી દો અહીંયા બેઠક ઉપર હાલો એટલે પછી આપણો